જમાડું તો કૃષ્ણ જમે, હું નવડાવું તો નાય. ભાવ છે, ભાવથી જમાડો ને. ભગવાનને બધાય થાળ ધરાવે, કોઈ દી ભગવાનને લીધું તોય કેટલાય નહીં જમાડતા હોય. બોલો, ભગવાન કહે છે કે હું ભાવ જ જમું છું, અંદરથી કાંઈ લેતો નથી. હવે લેતો હોય ને તમ ન જમાડો તો સમજાય કે રોજ રોજ શું કામ ઓછું કરવું. પણ કાંઈ લેતો નથી, ભાવ જ જમે, પણ છતાંય આપણે જમાડતા નથી. પણ ભગવાનને જમાડવા માટેની જે મર્યાદાઓ છે, આંગણામાં તુલસીનો ક્યારો હોય, બાલકૃષ્ણની સેવા લીધી હોય, શાલિગ્રામની સેવા લીધી હોય, બંને એકાદશી ઉપવાસ થતો હોય, લસણ ને ડુંગળી અને ન ખાવાના પદાર્થોનો ત્યાગ કર્યો હોય, આ બધાય નિયમમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા હોય અને પોતાના દીકરા કરતા પરમાત્મા વાલો લાગતો હોય, એટલે બહાર ઉઘડો ને બહાર નીકળો ને એ પેલા કાનુડો તમારી મોર હાલતો હોય. આટલું કરો ને એટલે તમારી મોર કાનુડો હાલતો હોય. આમાં ક્યાં અઘરું કઈ છે? આમાં ક્યાંય રૂપિયો આવ્યો? માત્ર ક્રિયાઓ. પણ આપણે ખોટી ક્રિયામાં મોટા થયા છીએ. આ ક્રિયાઓને ભૂલી ગયા છે. બ્રશ કરવું છે તો કે ટ્યુબ તો મારે કોલગેટની જ જોશે. આ બધું પાકું કરી લીધું એવું નથી લાગતું? બહુ વિસ્તારનો સમય નથી, પણ આ એક ઉદાહરણ ઉપરથી સમજો કે ઉઠતા વેત મારે બ્રશ કરવું, હવે દાંતણ કરતા હતા કેવું ખોટું હતું. અને આપણે ગામડામાં છીએ, અહીં તો લીમડોય મળે, કળજીએ મળે, દેશી બાવરે મળે. જ્યાં નથી મળતું એ ભલે કરતા. આપણા બાપ દાદા દાંતણ ઘસતા હતા, કઈ ખોટું નહોતું. આ બ્રશ કરી કરી તો તમારે 40 વર્ષે દાંત પડવા માંડી ગયા. ખોટું છે એ મૂકવું નથી ને સાચું છે એ પકડવું નથી. અને સમજ્યા પછી ન પકડે શું કહેવાય? મનમાં આવો, કોઈ જાહેરમાં ન બોલતા. ખબર પડે કે આ ખોટું છે છતાંય પકડી રાખો તો એને શું કહેવાય? મનમાં 3 વખત તમને ને તમને કહી દેજો એટલે પાક્કું થઈ જાય. આપણે બીજાને ન કહેવાય. એવી દિવ્ય કથા છે. પણ પરમાત્માને ઓળખવો બહુ જરૂરી છે. અને ઓળખા પછી એને વહાલો રાખવો. પોતાના દીકરાથીને વિશેષ પ્રેમ કૃષ્ણ માટે. હું શ્વાસ લઈશ તોય કૃષ્ણ માટે, હું જમીશ તો આ શરીરને ટકાવવા માટે, અને શરીરને ટકાવું છું તો માત્ર ને માત્ર મારા કૃષ્ણ માટે. આ ભાવ થાય. હું જે ક્રિયા કરીશ એ માત્ર ને માત્ર મારા કૃષ્ણ માટે. જ્યારે આ અવસ્થાએ પહોંચશો એટલે કૃષ્ણ રથ લઈને આવશે. જે દિવસે તમારે જવાનું છે તે દિવસે. આજ તો કથામાં આવશે, તેદી બહુ આંગળી ઊંચી નથી થઈ. આજ કેટલા ને જવાની ઈચ્છા છે? કદાચ ભગવાન આ તો કાનુડો લીલા કરે પહેલી કથામાં, અને વિમાન આવી જાય કેટલા ને જવું છે? કેટલા નામ મને આમ હાઈ 3 ગણી સંખ્યા થઈ ગઈ. એટલે શું છે, હવે મૂકી દો. મારે જોવું પડે કે ભાઈ દહીં બધું દોણામાં જાય છે. બહુ ભાગ્યશાળી રાજપર ગામ. સાક્ષાત ભગવાન મળે ને તોય હનુમાનજી નો ગયા અને કથા માટે રહી ગયા. તમે હનુમાન જેટલા ભાગ્યશાળી છો, પણ જો સમજી જઈએ તો. અને કથા છે ને, કથા આ બધા એવું કે બાપુ કથાથી ક્યાં કલ્યાણ થાય છે કોઈનું? આટલી બધી કથાઓ થઈ, આટલી બધી કથાઓ લોકો કરે છે, કોનું ભલું થયું? આ તે. પણ આ માવડિયું છે ને, આજે હાવ ગઈઢી માવડિયું ખબર હશે કે શીરો બનાવે ને એટલે ગમે એવો ડોહો કે ડોસી હોય ને શીરો ખાઈ જાય. ખાય છે? આ મૂકો ની ભેગું હડપ દઈને ઉતરી જાય. સાચી વાત ને? આ મૂકો ની ભેગો શીરો આખો ઉતરી જાય. એવો અસલ શીરો બનાવતા હતા. પણ આ નવી વહુ આવી ને એ મારો શીરો હારો, મારો શીરો હારો, અંદર કાજુ નાખ્યા ને બદામ નાખ્યા ને આ બધું નાખવા માંડ્યા ને એટલે શીરો ચવાતો જ નથી. ચવાય છે? અને ગઈઢાથી શીરો ખવાય છે? એમાં જે કથાઓમાં આવ્યા ને, એટલે કથા તો ભગવાનની છે, વક્તા ભગવાનની જ કથા કરે છે.
પણ એમાંય મારી કથા હારી, મારી કથા હારી, મારી કથા હારી, અને ભગવાનને ભૂલે ને, અને તમારું ધ્યાન એ જ રીતે પરીક્ષિત સમૂહ ન હોય ત્યારે કથા કલ્યાણ કરતી નથી. 7 દિવસમાં ખાલી 7 દિવસમાં 4 કલાક એટલે 100 વર્ષની જિંદગીમાં 28 કલાક એક આસને ધ્યાન લગાવો એટલે કલ્યાણ થાય ને થાય. એવી દિવ્ય કથા. અને અહીંથી જેવું કહું છું ને એ કઈ તમને સારું લગાડવા કહેતો નથી, અને અમુક તો તમને કડવું લાગતું હોય છે, પણ કડવા ઘૂંટડા તો આ ભાગવત માં પીવડાવે. હોય માં ગણો તોય ભલે ને બાપ ગણો તોય ભલે. અને પછી